અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો વડોદરા કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કોર્ટને ધમકીભર્યો ઈમેલ મળતા પરિસરમાં દોડધામ મચી। વકીલ મંડળના સેક્રેટરીએ બધાને ધમકી મળ્યાની જાણકારી આપી। ધમકીને પગલે કોર્ટ સંકુલના દ્વાર બંધ કરી દેવાયા છે। બોમ્બ ડોગ સ્ક્વોડ પોલીસની ટીમે તપાસ શરૂ કરી। તો વડોદરા કોર્ટને ફરી ધમકી મળી છે ત્યારે સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી લાઈવ જોડાયા છે। માનુ, વડોદરા કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, તપાસ ચાલી રહી છે, તપાસમાં કંઈ જાણવા મળ્યું, શું માહિતી? વત્સલ, અત્યારે હાલ તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ છે આખા સંકુલમાં તપાસ કરી રહી છે। વડોદરા ન્યાય મંદિર જે બહુ જ મોટું સંકુલ છે, 3 બિલ્ડિંગમાં આવેલું આ સંકુલ છે અને એની અંદર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો તમામ વકીલો, જજ સાહેબને પણ સેફ જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે અને ડોગ સ્ક્વોડની ટીમ છે અંદર તપાસ કરી રહી છે। મુદ્દો એ છે કે 1 મહિનાની અંદર જ આ બીજી વખત આવો ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો છે। મેલના પગલે જ પોલીસની જે તમામ એજન્સીઓ છે સતર્ક થઈ છે અને અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે રીતે એક આ મેલ મોકલનાર એક વ્યક્તિની તો ધરપકડ થઈ છે અને હજુ એની વિગતો નથી મળી, ત્યારે અન્ય આ જે મેલ મળ્યો છે ને એના કારણે જ અત્યારે મુશ્કેલી વધી રહી છે। જે રીતે આખો મામલો બહાર આવી રહ્યો છે, વકીલો પણ છે કેટલાક, એમની સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરું। નીરજ જૈન વકીલ છે, એમની સાથે વાત કરું। સાહેબ, શું કહો છો? મહિનાની અંદર બીજી વખત ધમકીભર્યો મેલ મળ્યો છે, કઈ સ્થિતિ છે આ રહી? આપ જોઈ શકો છો કે જે પ્રકારે 1 મહિનામાં 2 વખત જ્યારે ન્યાયતંત્ર પર હુમલો કરવાનો પ્રયત્ન કરે, હમણાં જ સમાચાર મળ્યા મુજબ કદાચ ભુજ કોર્ટને પણ આવી ધમકી આવી છે। હું એવું સ્પષ્ટપણે માનું છું કે જ્યારે 2 દિવસ પહેલા જ અખબારમાં આવ્યું હતું કે એક બંગાળથી એક આરોપી પકડાયો અને એને બાંગ્લાદેશ સાથેના તાર જોડાયેલા છે, તો અમે પોલીસને એવું કહીએ છીએ કે તમે અમને સોંપો ને, ઓન ધ સ્પોટ રિઝલ્ટ આપીશું। વડોદરાના વકીલો સોંપી દો અથવા ભારતના કોઈ બી વકીલ મંડળને સોંપી દો, તરત રિઝલ્ટ આપી દેશે। પેનિક થઈ રહ્યું છે કારણ કે બધું બંધ કરવું પડે, અસીલો, વકીલો, જજ સાહેબ બધા। આ પેનિક સ્થિતિ કરતા પ્રિકોશનરી કાર્યવાહી પોલીસ અને જ્યુડિશિયલ એટલે પીડીજે સાહેબે કરવી પડે છે। અને ના કરે તો બી એવું કહેવામાં આવે કે ભાઈ કોઈ આવો ધમકી આવીને કંઈ કર્યું નહીં, કોઈ તપાસ ના કરી, તો આની પણ ઇફેક્ટ સમાજ પર અલગ પડે। તો એ સ્થિતિની અંદર પેલું વાઘ આવ્યોની જેવી જે ગુજરાતીમાં કહેવત છે એ પ્રકારેનું અત્યારે આ કરી રહ્યા છે। પરંતુ એવું સ્પષ્ટ કહીશ કે વડોદરાના વકીલોને આવો કોઈ ડર નથી, ભારતના કોઈ વકીલો ડરશે નહીં। ન્યાય મંદિરમાં ન્યાય મેળવવા આવતા લોકોને એક જ દુઃખ છે કે પોતાના ભગવાનના દર્શન નથી કરી શક્યા અને ન્યાય નથી મેળવી શક્યા 1 દિવસ પૂરતો, પણ આનું દુઃખ છે કારણ કે 50,000થી વધારે લોકોને એની ઇફેક્ટ આવે છે। તો એને જોતા પોલીસ તંત્રને અમે આજે બી એવું કહીએ છીએ કે તમે કડકમાં કડક કાર્યવાહી કરો, આને શોધી કાઢો, શોધીને અમને સોંપી દો। શોધીને વકીલોને સોંપી દો એવી અત્યારે વકીલો માંગ કરી રહ્યા છે। મુદ્દો એ છે કે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તપાસ કરી રહી છે। ગઈ વખતે પણ કશું મળ્યું નહોતું શંકાસ્પદ, આ વખતે આ મેલ ક્યાંથી આવ્યો છે, કોના દ્વારા કરવામાં આવ્યો છે? કારણ એક આરોપી તો પકડાયેલો છે અત્યારે, તો આ ફરીવાર મેલ કોને કર્યો એને લઈને પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। જી વત્સલ। બિલકુલથી માનુ, માહિતી સાથે જોડાવા બદલ આભાર।